નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 20. તમે જે કંઈ કામ હાથમાં લો તે મારા આશીર્વાદ સાથે કરો. મારા આશીર્વાદ પહેલાં લીધા વિના કશાયની અંદર વેગથી ધસી ન જાઓ. મૌનમાં જાઓ. શાંતિ અને ગંભીર ઊંડાણ તમારી આસપાસ વીંટળાઈ વળતા હોય એવું અનુભવો અને પૂર્ણ શાંતિની એ અવસ્થામાં મારા આશીર્વાદ માંગો અને મેળવો. પછી પરમ શ્રદ્ધા અને વિશ્વાસથી આગળ વધો અને જે કરવાનું હોય તે કરો. જાણો કે આખોય માર્ગ હું તમારી સાથે જ છું અને દરેક કામ બરોબર પાર પડશે. જેમ કરવાનું કામ વધારે મોટું તેમ મારા આશીર્વાદની તમને વધારે જરૂર. તમારા જીવનના નાના નાના ક્ષેત્રમાં પણ મને લઈ આવીને શરૂઆત કરો. પછી ધીરે ધીરે મને વધુ મોટા અને વધુ વિસ્તૃત ક્ષેત્રમાં જોડતા જાઓ અને તે એટલે સુધી કે છેવટે તમે મને મેળવ્યા પહેલાં, મારા આશીર્વાદ મેળવ્યા પહેલાં એક ડગલું પણ ન ભરો. મોટી ફાળ ભરીને દેખીતી રીતે અશક્ય લાગતી પરિસ્થિતિઓમાં જવાને તૈયાર રહો, પણ એથી ભય પામતા નહીં, કારણ કે તમારો માર્ગ તૈયાર કરવા હું તમારી આગળ જાઉં છું. તમારી ચેતનાને ઉચ્ચ સ્તરે રાખો, મારી સાથે સંપર્ક રાખો અને તમે જે કંઈ કામ ઉપાડો, ભલે ને એ ગમે તે હોય, તેમાં સંપૂર્ણપણે નિર્ભય રહો. આપનો આજનો દિવસ શુભ રહે.